નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈશું મિત્રો દેશભરના કરોડો જે પેન્શન ધારકો છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કે પેન્શન ધારકો માટે સરકાર દ્વારા મહત્ત્વના જે છે તે મિત્રો અપડેટ્સ આપવામાં આવે છે. મિત્રો લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા જે છે તે ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે જૂની પેન્શન યોજના લાગુ કરવાને લઈ અને જુલાઈ મહિનામાં મિત્રો ચોક્કસથી કંઈક અપડેટ આવી શકે છે. આ દરમિયાન સાથે જ પેન્શન પુનઃસ્થાપિત કરવા અને પેન્શનરોના કોમ્યુટેશનને લઈ અને સરકાર દ્વારા મહત્ત્વના અપડેટ જે છે તે હાલમાં બહાર પાડવામાં આવે છે. તો જાણીએ આજના વિડીયોમાં કે મિત્રો પેન્શનરોને પેન્શન પુનઃસ્થાપિત કરવા અને પેન્શનરોના કોમ્યુટેશનને લઈ અને સરકાર દ્વારા શું હાલમાં જે છે તે ચર્ચાઓ ચાલી રહી છે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા ચોક્કસથી ઓપીએસની યોજનાને લઈ અને કંઈક વિચારણા કરવામાં આવશે, કારણ કે ઘણા લાંબા સમયથી દેશભરના કરોડો કર્મચારીઓ કે જેઓ 1 જાન્યુઆરી 2004 પછી સરકારી સેવાઓમાં જોડાયા છે તેઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાને લઈને સરકાર સામે બાયો ચડાવે છે અને આંદોલનો કરી રહ્યા છે. છેલ્લા 20 વર્ષથી ચાલી રહેલા આંદોલનને પગલે સરકાર દ્વારા હવે જે છે તે નિર્ણય લેવો ખૂબ જ અનિવાર્ય બની ગયો છે અને સરકાર આગામી સમયમાં ચોક્કસથી મિત્રો જે છે તે ઓલ્ડ પેન્શન સ્કીમને લાગુ કરવાને લઈ અને કંઈક નિર્ણય લઈ શકે છે. આવામાં એક નવો સમાચાર હાલમાં કેન્દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે, જેમાં પેન્શન પુનઃસ્થાપિત કરવા અને પેન્શનરોના કોમ્યુટેશનને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. પેન્શન ધારકોના પેન્શન કમ્યુટેડ બહાલી અને ઓઆરઓપી માટે ખૂબ જ મોટા સમાચાર મળ્યા છે, જે દરેક પેન્શન ધારકો માટે જાણવું ખૂબ જ જરૂરી છે. પેન્શન ધારકોએ કમ્યુટેડ બહાલીને 11 વર્ષ સુધી વધારવા અને OROP2 વિસંગતાઓને દૂર કરવા પેન્શન ધારકો તૈયારી કરી રહ્યા છે અને કંઈક મોટું કરવા વિશે પણ વિચાર કરી રહ્યા છે. આજના લેખમાં આપણે વિગતવાર જાણીએ. ભૂતપૂર્વ સૈનિકોએ કેન્દ્ર સરકાર પર લગાવ્યો આરોપ. ભૂતપૂર્વ સૈનિકોના જણાવ્યા મુજબ જાન્યુઆરી 2023માં કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ સૈનિકો માટે OROP2 પેન્શન ટેબલ જાહેર કર્યું હતું. પગારમાં અનેક પ્રકારની વિસંગતાઓ છે, જેના કારણે ભૂતપૂર્વ સૈનિકોમાં નિરાશા જોવા મળી રહી છે. તેમના જણાવ્યા મુજબ સરકારે ભૂતપૂર્વ સૈનિકોનું પેન્શન તેમના છેલ્લા પગારના 70%થી ઘટાડી 50% કર્યું હોવાથી OROPથી તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી હતી. વર્ષ 2015ના કેન્દ્ર સરકાર દ્વારા OROPની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં માટે તેઓ કેન્દ્ર સરકારના આભારી છે, પરંતુ OROPમાં ઘણી વિસંગતાઓ જોવા મળી રહી હતી, જેને સરકાર દૂર કરી શકતી નથી. કેન્દ્ર સરકાર આ વિસંગતાઓ સતત અવગણી રહી છે, તેના પર ધ્યાન આપતી નથી. ભૂતપૂર્વ સૈનિકો દ્વારા ઘણા સમયથી જંતર મંતર સામે વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યું છે, પરંતુ સરકાર ધ્યાન આપી રહી નથી. તેમની માંગણીઓ પૂરી કરવા માટે ભૂતપૂર્વ સૈનિકોને ના છૂટકે સંસદને ઘેરો અને રેલો રોકો આંદોલન કરવાની જરૂર પડી છે. આ દેશની કમનસીબી છે કે દેશની સેવામાં જ પોતાનું આખું જીવન બલિદાન આપ્યું હોવા છતાં આ સરકાર તેમના પ્રત્યે જે છે તે સૈનિકો પ્રત્યે વલણ આવું અપનાવી રહી છે. સૈનિકોની માંગની અવગણના કરવામાં આવી રહી છે અને તેમને નકારવામાં આવે છે. પેન્શન ધારક સંમતિએ કમ્યુટેડ બહાલી કરવાની માંગ છે. જણાવી દઈએ કે પેન્શનર સંકલન સમિતિ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં પેન્શન ધારક સંગઠનોએ કોમ્યુટેડ પેન્શનનો સમયગાળો 15 વર્ષે તેને ઘટાડીને 11 વર્ષ કરવાની માંગણી કરી હતી અને આ કાર્યક્રમમાં કમ્યુટેડ પેન્શન અંગેના કોર્ટ કેસોની વિગતવાર ચર્ચા પણ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સ્ટેટ પેન્શનર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે વર્તમાન સમયમાં કમ્યુટેશન પોલિસીને કારણે નિવૃત્ત પેન્શન ધારકોને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ યોજનાની શરૂઆત થઈ ત્યારે બેંકનું વ્યાજ 12% હતું અને તે મુજબ આજ સુધીના હપ્તાઓ ઘટાડવામાં આવી રહ્યા છે, જે ખોટી બાબત છે. વ્યાજ દર વર્ષ 2006થી સતત ઘટી રહ્યા છે, તેથી તેમાં સુધારો કરવાની એમની જરૂર છે. હવે સમય આવી ગયો છે કે કમ્યુટેડ વેલ્યુના પુનઃસ્થાપનને 15 વર્ષથી ઘટાડીને 11 વર્ષ કરી દેવામાં આવે. આમ મિત્રો સરકાર દ્વારા આગામી સમયમાં જૂની પેન્શન યોજનાને લઈ અને સાથે જ પેન્શન કોમ્યુટેશન પીરિયડને લઈ અને ચર્ચા વિચારણા લોકસભાની ચૂંટણી બાદ થઈ શકે છે. આનાથી મિત્રો દેશભરના કરોડો કર્મચારીઓને ફાયદો થશે. જય હિન્દ.